लकड़ी की काटी काटी पे घोड़ा घोड़े की दुम पे जो मारा हथौड़ा. શું વિચાર કરો છો કે આજે હું આવું ગીત કેમ ગાઉં છું? એટલે ગાઉં છું કેમ કે આજના જે આપણે સેલિબ્રિટી છે એ નાનપણથી જ કામ કરે છે. વધારે ટાઈમ નહીં લઉં કેમ કે વધારે તો વાતચીત કરશું આપણે. સો ચાલે જઈએ આપણે હાલતા ચાલતા. ચલો મારી સાથે. હેલો શીતલજી. Hi dear, how are you? આઈ એમ ગુડ. હાઉ આર યુ? I'm doing good. સૌથી પહેલા તો હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમારું સ્વાગત છે. Thank you so much. શીતલજી, આજે આપણે પિક્ચરની માટે વાત નહીં કરીએ. हाँ, अच्छा है. કેમ કે એવા ઇન્ટરવ્યુઝ તો તમે બહુ બધા આપી દીધા છે. हाँ. આપણે તમારી નાનપણની વાતો કરીએ. हम्म. નાનપણમાં જ્યારે બધા લોકો રમતા હોય ગાર્ડનમાં, હિંચકામાં, લસરપટ્ટીમાં, બધે તમે એ ટાઈમ પર ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. हम्म. Yes. એ ક્યાંથી પ્રેરણા મળી તમને? પ્રેરણા ક્યાંથી નથી મળી. કોઇન્સિડન્ટ. હું રમતી હતી, हमारा जो नेबर्स था एमने मम्मी ने कहूँ कि एक टीवी शो स्टार्ट हो रहा है, लॉन्च हो रहा है, सीरियल आने वाली है, तो उसके लिए बच्चे चाहिए. એમ જ કહીને લઈ ગઈ. મમ્મીને કંઈ આઈડિયા જ નહોતી અને એ નેબર એટલે સારી આમ ઓળખીતી હતી, ફેમિલી ફ્રેન્ડ જેવી હતી. તો ગઈ ત્યાં તો 40 છોકરાઓના વચ્ચે હું એક જ છોકરી હતી. મારા વાળ બહુ જ નાના હતા, બોયકટ, અને એમાં હું સિલેક્ટ થઈ ગઈ. એન્ડ પછી ખબર પડી કે આઈ એમ ડુઈંગ અ લીડ चाइल्डहुड रोल ऑफ अनूप कपूर, अनूप जी, अनूप भैया, अनूप जी का. तो उस तरह से मेरी जर्नी स्टार्ट हुई. आई डिड चालबाज, श्रीदेवी का बचपना, पत्थर के इंसान, बहुत सारी. जितेन पुरोहित जी जो मेरे डायरेक्टर रह चुके हैं, उनके साथ मैंने चौराहा फिल्म की थी, जया प्रदायक का बचपना. तो ऐसी बहुत सारी मैंने फिल्में की है. क्या बात, વેરી નાઇસ, વેરી નાઇસ. એટલે નાનપણથી મોટા મોટા સેલિબ્રિટી સાથે તમારું કામ ચાલુ થઈ ગયું. યસ. બહુ જ સરસ. તમારી પિક્ચર સોલ્જર, હા. એમાં તમારો રોલ બહુ જ અલગ હતો. હા. પ્રીતિજીની ડેબ્યુ, યસ. બોબીજી બી હતા એમાં. હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? Very nice, wonderful experience, because before Soldier I was doing a film, Keemat. Keemat was my actually debut film. In a lead character, I was playing Anupam's daughter role. Akshay Kumar, Saif Ali Khan and Maushmi Chatterjee, એ લોકો બધા હતા. મારી મમ્મીનો રોલ પ્લે કરતા હતા. તો અબ્બાસ મુસ્તાનજી ફિલ્મ સિટીના સેટ પર આવ્યા હતા, કિંમત ફિલ્મના એમાં. સો હી સો મી એન્ડ ત્યારે જ એમને મને સિલેક્ટ કરી નાખ્યા અને મને કહ્યું કે શીતલ બેટા, ઇટ્સ નોટ અ બિગ રોલ બટ ઇટ્સ અ માર્કેબલ રોલ, અને હું તને પ્રોમિસ કરું છું કે ફિલ્મ પછી તું જ્યારે પણ આ રિલીઝ થશે ને, લોકો તને શીતલ શીતલ કરીને બોલાવશે. આજે आई थिंक 20 इयर्स आई थिंक हो गया है इस फिल्म को. आज भी मेरा इंस्टा एंड एफबी में अगर आप चेक करते हो तो शीतल शीतल करके आता है, एंड दे जस्ट प्रेज मी, दे प्रेज माय वर्क. सो अच्छा लगता है मुझे वो. તમે જોની લિવર સાથે બી કામ કર્યું છે. हाँ. જોનીજી કોમેડીના કિંગ છે. यस. બિકોઝ અગર મહેમૂદ પછી આપણે અગર કોકને યાદ કરીએ તો જોનીભાઈ. જોનીભાઈને યાદ કરીએ હા, છીએ. yes. એમની સાથે કામ કરીને તમને શું શીખવા મળ્યું? બિકોઝ એ કોમેડીના તો માસ્ટર છે. ટાઈમિંગ, ગજબની ટાઈમિંગ છે એમની. અમે ફર્સ્ટ ટાઈમ સોલ્જર ફિલ્મમાં જ મળ્યા હતા જોનીભાઈ સાથે. હું સી આઈ એમ હાફ મેંગ્લોરિયન એન્ડ હાફ ગુજરાતી. માય પપ્પા ઇઝ મેંગ્લોરી, मम्मा इज गुजराती, एंड आई एम मैरिड टू अ कच्ची भानुशाली मैन. सो जॉनी जी की मुलाकात सोल्जर में ही हुई, एंड सोल्जर में उन्हें मेरा काम बहुत पसंद आया था. ही लाइक्ड इट सो मच कि एक दिवस एमनो फोन આવ્યો અમને અને કહ્યું કે शीतल, एक फिल्म है दुल्हन बनूं मैं तेरी, मेरे ऑपोजिट में, करेगी क्या? मैंने कहा ये क्या पूछने की बात है, आपने कहा और मैं मना करूं? सो आई डिड दैट मूवी. क्या बात, વેરી નાઇસ. તમારી પ્રેમની પરિભાષા શું છે? हाँ, प्रेम, प्रेमनी परिभाषा यार बहुत कुछ देता है. કેમ કે તમે પ્રેમ વિવાહ કર્યા છે અને પ્રેમી પંખોડીઓના જે દિવસ હોય છે 14th ફેબ્રુઆરી, हाँ. અને બીજી વસ્તુ અમારા સૂત્રોએ અમને કીધું છે हाँ. કે તમે ભાગીને લગ્ન કર્યા હતા. वाह वाह वाह, कौन है वो सूत्र? सी 14 फेब, आई जस्ट हेट दैट 14 फेब. ये मैं बोलूँ ना, मेरा तो नसीब खराब था, मैं 14 फेब को मैंने शादी करी.
કે આવું? મને જરાય નથી ગમતું 14 ફેબ. મને જ્યારે કોઈ કહે ને શીતલ આજ વેલેન્ટાઇન ડે, તો હા તો એટલે મારા रिएक्शन आवा जो है हाँ तो अब मेरी शादी जब 14 फेब को है ना तो मैंने कहा भगवान सही बोलते, इसे बोलते कर्मा. आप जब किसी चीज को आप हेट करते हो ना वही आपके सामने ऐसा पिरोसा जाता है, ले अब भुगत. तो हर 14 फेब को मैं भुगतती हूँ. તમે એવા એક જ વ્યક્તિ છો જે આવું બોલે છે, બાકી તો ઘણા લોકો 14 ફેબ્રુઆરી એટલે રાહ જોતા હોય કે આજે રોઝીસ આવશે, આજે ગિફ્ટ હું રાહ આવશે. જોઉં છું ખાલી મારી એનિવર્સરી માટે. બાકી વેલેન્ટાઇન આઈ ડોન્ટ બિલીવ ઇન વેલેન્ટાઇન એન્ડ ઓલ ધીસ બુલશિટ. હા, પ્રેમ વિવાહ છે ને તમારો, એટલે પ્રેમ તો રોજ જ થાય છે તમારો. પ્રેમ તો રોજ જ છે. અચ્છા, તમારા હસબન્ડ બહુ જ સારા ડિરેક્ટર છે, યસ. તો ઘરમાં ડિરેક્શન એમનું જ ચાલે કે પછી તમારું ચાલે? હોતા હોગા એમનું ડિરેક્શન, ઘરમાં મારું જ ડિરેક્શન ચાલે. એન્ડ હી જસ્ટ બ્લાઇન્ડલી ફોલો મી, ધેટ્સ ઓલ. તો એમની સાથે સેટ ઉપર કોઈ વાર તમે ગયા હોય તો એઝ એન હસબન્ડ ઈ કેવા છે? હી ઇઝ અ વેરી નાઇસ હસબન્ડ, વેરી નાઇસ ડિરેક્ટર. બહુ સારા છે. એટલે હું તો એમને ઈટીવી પર એક શો આવતું હતું ભાગ્ય વિધાતા. આઈ વોઝ પ્લેઇંગ અ લીડ એન્ટેગનિસ્ટ રોલ, રાજ રાજેશ્વરી. એમાં એ એસोसिएट डायरेक्टर હતા. ओके, सो लफड़ा उन्हीं ने स्टार्ट किया था. मेरे तो दिमाग में भी नहीं था एक्चुअली. અચ્છા, એટલે ત્યાં એક્શન હા, કરતા કરતા ત્યાંથી રિયલ લાઈફ એક્શન yes, થઈ yes. ગયું. અને પછી મને કે તને 15 દિવસનો સમય આપું છું, એમાંથી જ બધું પછી ફેરવાઈ ગયું. એટલે તમને 15 દિવસની અંદર બસ प्यार हो this- गया. आहा, ऐसा होता है किसी को? ये तो चट मंगनी पट ब्याह वाली बात हो गई कि टन मतलब टन। 15 दिन में बहुत सोच लिया, अभी क्या बस अभी शादी कर लेते हैं. તો મતલબ એ એક જ માત્ર આવ્યા તમારી લાઈફમાં, એની Yes. પેલા કોઈ જ નહીં? अरे जवा दे ना, वो नहीं पूछने का. નહીં નહીં, કોઈ ના તો ના ના, નહીં હર્ટ હો જશે. આ ઉંમરમાં હર્ટ થઈ જશે મારો ઓવર, રેવા દે. ના, ના, આગળ નો પ્રોબ્લેમ. आगे चलते हैं हम. अभी इतनी सुंदर लड़की को कोई नहीं मिलेगा. અરે બહોત મિલેંગે, फिर- કાશ હું છોકરો હોત. आगे बढ़ो अभी. આવતા જન્મમાં નંબર લગાડીને રાખીશ. અચ્છા, તમે કનોડિયા ફેમિલીના બંને સાથે કામ હા. કર્યું છે, નરેશજી સાથે બી કર્યું હા. છે, હિતુજી સાથે બી કર્યું છે, મતલબ બાપ કે સાથ ભી કામ किया, बेटे के साथ भी काम बाप किया? बेटा दोनों के साथ. હા, તો એક્સપિરિયન્સ કોની સાથે મજા આવી વધારે? બંને સારા છે. नरेश अंकल मैं तो ऑफ कैमरा में अंकल ही बोलती हूँ उनको. हाँ, लेकिन जब कैमरा के सामने आने के पर नरेश जी हो जाती हूँ. बट नरेश जी इज वेरी नाइस, मतलब थे. एंड हितू अपनी जगह पे अच्छा है, अच्छे फ्रेंड है हम. अच्छा है, दोनों के साथ अच्छा है. नथिंग मजा ऐसा कुछ ये नहीं है. अच्छा है, गुड, बोथ आर गुड. हाँ, जैलब जरा अच्छा रहता है, दूसरों एक्टर से ज्यादा इनके साथ अच्छा रहता है. दैट्स ऑल. તમે પ્રીતિ સાથે કામ કર્યું, પ્રીતિજી ચુલબુલા પણ છે, हाँ તો સેટ ઉપર એવી કોઈ ઘટના, એવી કોઈ મસ્તી, બીકોઝ તમારો જ્યારે એક સીન હતો, हाँ જે સીન એકચ્યુઅલી તમે કરવાના હતા, હા. એ પેપ્સી કે કોક વોટ हाँ એવર, हाँ 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 તમારો रेस्टोरेंट ना अंदर. પગ ફ્રેક્ચર્ડ Yes. હતો हाँ અને ઈ સીન ડાયવર્ટ કરી યસ નાખ્યો. યસ યસ. એકચ્યુઅલી કેવું હતું ખબર, હું એક ફિલ્મ કરવા ગઈ હતી ગોવાડિયો, હિતુ ઓપોઝિટમાં હતો મારા. ઓકે, અને ગીત કરતી વખતે મારા જે લિગામેન્ટ્સ એન્ડ ટીશ્યુ બધા ટેર થઈ ગયા હતા એક મૂવમેન્ટમાં. તો અમે કીધું કે બસ અભી બોમ્બે જાના હૈ. ત્યાં અબ્બાસ મુસ્તાને એમ લાગ્યું કે મારી મમ્મી ખોટું બોલે છે કે शीतल को ऐसा हुआ है, तो कि जो भी हालत में उसको मुझे लेकर आऊँ, उनको आर के स्टूडियो लेकर आओ शीतल को. અને મારો મેનેજર હતો સંજય કરીને, કીધું મેમ અબ્બાસજી માન નહીં રહે, જાના પડેગા. ગઈ આર કે સ્ટુડિયો. અને જ્યારે અબ્બાસજીએ જોયું કે ઇતના પેર સૂજ ગયા શીતલ, એક્સરે બધું જોયું એ લોકોએ, તો કે જાને દો, વી વિલ જસ્ટ ये सीन ही निकाल देते. तो मैं कીધું नहीं 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 अब्बाजी आप सीन कट मत करो, आई विल मैनेज इफ यू विल हेल्प मी. તો કીધું ગીવ મી સમ ટાઈમ. 1 કલાક બહુ ડિસ્કશન એન્ડ એવરીથિંગ બધું ચાલ્યું. तो એમને પછી આવીને મને કહ્યું કે એક काम करते शीतल, एक सीन जो हमने जो किया था कि तू जाती है कोक लेकर आती है, फिर तुम लोग डिस्कस करते हो, वहाँ बॉबी बैठा है, अब मतलब कैसे पटाना है करके, चल मैं तेको दिखाती हूँ. तो वो जो था उसको हमने पूरा टर्न कर दिया है. अब प्रीति करेगी वो चीज़. मैं कहा वेल एंड गुड. तो वो सीन मेरे लिए आरके का पूरा वो जो गेट था स्टेज का खुलता था, वो भी मेरे व्हील चेयर के लिए, आज भी मुझे याद है. एंड बॉबी देओल, प्रीति, अब्बास भाई, रमेश तौरानी जी,
બધાએ મને બહુ જ સપોર્ટ અને બહુ જ પ્રેમ આપ્યો ત્યારે. તો આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ. કેમ કે બોબીજી મતલબ બહુ જ શાંત હા, હોય છે, yes, એ જેટલા yes. ચુલબુલા અરે સ્ક્રીન પર શાંત દેખાય. ખાલી લાગે છે, હા, એ બહુ જ ખતરનાક માણસ છે. બોબી દેઓલ ઇઝ નોટ શાંત. અચ્છા, તો ઓ પછી ગો આ તો નહીં નહીં બહુ નહીં નહીં નહીં. બીકોઝ ઓલવેઝ એ લોકોને શાંત જ હા હા, દેખાયેલા એ છે. શર્મિલો હોય ને બધું છે, બટ જ્યાં પ્રેન્ક એન્ડ ઓલ બધું કરવાનું હોય ને, નંબર 1 છે એ. તો તમારી સાથે કઈ પ્રેન્ક કર્યું કે નહીં? મારી સાથે એટલું નહીં કહ્યું, પણ મને હેરાન તો બહુ કરતો હતો, કેમ કે હું સોલ્જરમાં છે ને એક્ટિંગ ની સાથે ડિરેક્શન પણ કરતી હતી. કન્ટિન્યુટી લખવાનું, मेरे को शौक है, मुझे सीखना है. तो એ રીતે ઘણી વખત મને છેડતો તો. હું કીધું નહીં 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 बॉबी जी आपने ये शॉट में ऐसा हाथ उठाया, तो चल ना कुछ भी बोलती, मैंने ये नहीं ये किया था. તો એવી રીતે ઘણું બધું ચાલતું હતું અમારું. તો મજા આવતી હતી ત્યારે. ક્યા બાત હે, વેરી નાઇસ. એઝ એન એક્ટ્રેસ, એઝ અ વાઇફ, દીકરી, પત્ની, માં, આ બધા કિરદારો કઈ રીતે નિભાવી શકો છો તમે? આઈ ડોન્ટ નો હું કેવી રીતે નિભાવું છું. ઉપર નારાયણ બેઠો છે, એ જ બધું કરે છે. આઈ એમ જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો. બટ સેટ ઉપર કામ કરવું, ઘરમાં માનો પણ કરવાનું, યસ. તો બેલેન્સિંગ કરવામાં કોઈ દિવસ ડિફિકલ્ટીઝ આવી? સ્ટાર્ટિંગમાં મને થયું બીકોઝ મેં લગ્ન કર્યા ભાવેશ જોડે, મિસ્ટર भावेश गोरी, एंड तुरंत मैं कंसीव કર્યું. यस, तुरंत कंसीव हुआ था. मेरे लाइफ में सब कुछ बहुत जल्दी जल्दी हुआ. कभी आराम से बताऊंगी. बहुत मेरी गाड़ी जो भाग रही थी ना, वो बहुत तेज भाग रही थी. तो कंसीव जल्दी कर लिया था मैंने. एंड मेरा बेटा 1 साल का हुआ, तुरंत मुझे एक भोजपुरी फिल्म मिली, सेनुरा की लाज. લીડ રોલ હું કરતી હતી. હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મ હતી અને સુપર ડુપર હિટ. તો એ ફિલ્મ કરવા હું ગઈ હતી ખાલી 15 દિવસ માટે ગોરખપુર. અને મારો હર્ષ જે નાનો હતો, જસ્ટ 1 વર્ષનો થયો હતો, એને દૂધની બોટલ લેવાનું મૂકી દીધું. તો દેટ હર્ટ્સ મી અ લોટ. પછી બીજી ફિલ્મ મેં કરી તો એની તબિયત બગડતી ગઈ હર્ષની. ત્રીજી ફિલ્મ મને આવી અને આઈ વોઝ જસ્ટ રાઇઝિંગ ઇન ભોજપુરી इंडस्ट्री एज ए हीरोइन. मैं कहा तो बस स्टॉप करो यहाँ, 2 फिल्म बहुत है मेरे लिए, तीसरी फिल्म नहीं करनी है. પછી હર્ષને જ મેં ઘણો સમય મારા હર્ષને જ આપ્યો. પછી હર્ષ કંઈ 5 વર્ષનો થયો તો મને એક ઈટીવી ગુજરાતી શો હતું, સુશીલા બકુલા. આઈ ગોટ દેટ શો ફ્રોમ ચેનલ ઓનલી. તો मैंने कहा ये कॉमेडी शो है ना, आई जस्ट लव टू डू कॉमेडी. કોમેડી જોની ભાઈની સાથે કામ કરીને કોમેડી અગર આપણે ગ્રેબ ના કરીએ. जॉनी भाई नहीं, मैं तो अपना राजपाल यादव के साथ भी किया है. मेरा हीरो रह चुका है डीडी नेशनल शो में. बात मस्त. એટલે રાજપાલ ભાઈ સાથે भी एक्सपीरियंस કેવો હતો? उसने भी मुझे सलाह दी थी. अरे शीतल, मैं तो जा रहा हूँ हिंदी फिल्में करने, तू क्या सीरियल कर रही है, छोड़ सीरियल. मैं तो बोल रहा हूँ हिंदी कर रही, हिंदी कर फिल्म. ये राजपाल का था स्टेटमेंट. તમે ગુજરાતીમાં રહીને ગુજરાતી બી કર્યું, યસ. તમે બોમ્બેમાં રહીને બોમ્બેની ઇન્ડસ્ટ્રી સાથે બી Yes. કામ કર્યું, અને બોમ્બેની ઇન્ડસ્ટ્રી ખાલી ગુજરાતી જ નહીં, હા. તમે બોલિવૂડ બી કર્યું. યસ. આ બધામાં ફરક શું છે? સી ઇન્ડસ્ટ્રી આમ તો ટેકનિકલી તો બધું એક જ જેવું હોય છે. ખાલી એટલું કે અહીંયા બજેટ જરા હાઈફાઈ હોય છે, અહીંયા જરા બજેટનો પ્રોબ્લેમ હોય છે. અહીંયા જે ટ્રીટમેન્ટ તમને આ રીતે મળે તો અહીંયા થોડું કોમ્પ્રોમાઇઝ કરીને કરવું પડશે. દેટ્સ ઓલ. બાકી તો કુછ ઇતના નહીં રહેતા ફરક. એક ही है. તમારા સોલ્જર પિક્ચરમાં એક ગીત હતું પંજાબી, હા. ઓ નૈયો નૈયો, હા. એ હજુ બી અગર વાગે હા. એટલે આમ ખાલી પંજાબી જ નહીં, ગુજરાતી કોઈ બી લઈ લો, એવરગ્રીન સોંગ છે તો. તો ઈ ગીત અગર આપણે ગુજરાતીમાં એની 2-4 લાઈન તમે ગાઈ દો તો જરાક આપણા ગુજરાતી મજા આવી જાય. માં કસમ. હો જાય, હો જાય. નૈયો. હા હા. શું હતું એ? નૈયો 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 મેનુ દિલ તેરા નૈયો ચાહીદા, નૈયો નૈયો મેનુ હા, દિલ તેરા નારે 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 હોતા है ना. હા હા. नारे नारे मने दिल तारू नहीं જોઈએ. सी आई एम वेरी बैड इन गुजराती. हाँ प्लीज, मेरा वो जो गुजराती मेरे फैंस है ना, वो मेरे को तो बराबर पीछे से करेंगे. सॉरी, नहीं आता है. वेरी बैड. आई एम वेरी बैड इन गुजराती. તો ઈ જ પિક્ચરનો કોઈ ડાયલોગ ગુજરાતીમાં? બીકોઝ એમાં હા, સ્ટાર્ટમાં જ્યારે બોબી ને એ મળે છે ને તમે એમનું પ્રીતિ ઝિંટાની ચોઈસ, પેલું મને યાદ છે ડાયલોગ. મને હવે જો આટલા વર્ષ થઈ ગયા છે ને, મને સાચી કહું તો મને આઈ એમ વેરી બેડ. હા, ધીસ
तो एक खाली वो एक सीन याद है, क्योंकि मेरे फैंस जो है ना वो पोस्ट करते रहते हैं, इसलिए मुझे हो जाता है कि प्रीति आती है और मुझे पूछती है कि शीतल ये सारी बातें मैंने तो नहीं बताई थी, ये उसको कैसे पता चला? बोलते हाँ, ये सारी बातें तो मैंने भी उसको नहीं बताई थी, तो उसे कैसे पता चला? तब प्रीति को क्लिक होता है, अच्छा मतलब दूसरी सारी बातें तूने बताई थी, एंड देन दिस हमारा वो सब झगड़ा होता है। और वो भी स्पॉन्टेनिटी हुआ था। कैसा हुआ था कि अब्बास जी ने ऐसे ही बोला कि तुम लोग बना लो अपना अपना सीन। ये अब्बास जी का भी ऐसा था और राम गोपाल वर्मा का भी। मस्त के वक्त मुझे और आफ्ताब को ऐसे ही छोड़ देते थे, सीन बनाओ। मतलब क्या सीन बनाए, ये सिचुएशन है, सीन बनाओ। ये रामू जी का हमेशा का रहता था। એટલે એનું સ્ક્રિપ્ટિંગ કે કઈ જ નહોતું થયું, ઓન ધ સ્પોટ તમે yes, સીન yes, કર્યું. डायलॉग्स हमारे એટલે एक कोई सिचुएशन आपी दी कि ऐसा ऐसा है, तो अभी तुम लोग क्या करोगे? ઓહ, तो डायलॉग जो भी था ना, मैं और आफ्ताब ऑन द स्पॉट बनाते थे और फिर उसका सिर्फ करेक्शन होता था। આ તો પહેલી વાર જાણવા મળ્યું કે એમના સેટ ए, ઉપર अरे સ્ક્રિપ્ટની रामू જગ્યા जी ना પર ત્યાં तो एक आर्टिस्ट ने छोड़ी दे, कैसे करोगे करके बताओ, कैसे करोगे? રામુજી સાથે કામ કરીને કેવું લાગ્યું હતું? વન્ડરફુલ પર્સન. એટલે ત્યારે તો બહુ જ વન્ડરફુલ હતા, અત્યારે તો થોડા ચર્ચામાં છે રામુજી, બટ બહુ સારા. એટલે મને હજી યાદ છે કે मैं और अंतरा हमारा एक सीन हो रहा था, क्या सुई अगर कुएं में गिर जाए तो बाहर कैसे आएगी, ऐसा कुछ एक सीन था। एंड वो सीन करते करते मेरा परफॉर्मेंस देखकर रामू जी कट बोलना भूल गए और मैं करते जा रही हूँ, मैं करते जा रही हूँ, और फिर मैं भी थक गई। मैं बोला बस अभी इससे ज्यादा मेरे से भी नहीं होगा। और फिर सर हो गया, बोले हाँ कट कट। then he just praised me and बोला शीतल you are very wonderful actress. મતલબ તમે એક્ટિંગમાં જ રામુજીને એટલા અંદર નાખી દીધા કે ઈ તમને કટ કહેતા જ ભૂલી yes ગયા. yes yes yes. क्या बात है, क्या बात है. ગુજરાતી રહીને તમારું ફેવરેટ ખાવાનું શું છે? ગુજરાતમાં ગુજરાત જો તમે ભોજપુરીમાં બી કર્યું, हाँ રાઈટ? हाँ, પપ્પા मैंगलोरी साउथ स्टाइल का खाना. હસબન્ડ મમ્મી હવે એટલે ત્રણ અલગ અલગ જાતિઓનું ખાવાનું છે. એ તમારું હા. ફેવરેટ શું છે? એ તો સાંભળીને જ બધાને ઝટકો લાગશે. ચાઇનીઝ. આઈ લવ ઓનલી ચાઇનીઝ ફૂડ. This is shocking. ચાઇનીઝ ફૂડ મતલબ આટલું બધું વેરાયટી હોવા છતાં બી પસંદ ચાઇનીઝ. હું બહુ જ ઈઝી વાલી છોકરી છું. મને એવું નથી કે મને આ નથી ગમતું, મને જો દોગે લાવો मैं खा लूंगी, लेकिन अगर मुझे कुछ पसंद करना हो એટલે ચાઇનીઝ. તો હસબન્ડ અને તમારી વચ્ચે કોઈ દિવસ અરે એવું થાય બહુ- ચાઇનીઝ ના ના બેન ના, બહુ જ ઝઘડો થાય ત્યારે તો. સોરી કોણ બોલે? ઓફકોર્સ એ તમારે ક્યારેય ना નહીં? ना हमारे नहीं. એટલે હથિયાર નાખી જ દેવાના ભાઈ, Yes. કાંઈ પણ થઈ જાય. अरे इतनी अच्छी लड़की मिली उनको, हीरोइन जैसी, तो और क्या એ તો चाहिए છે, लाइफ એ में. તો છે, એ તો છે, એ તો obviously છે. એક આમ કહીએ ને કે ભગવાને આમ તરાશીને બનાવીને એમને હીરો ગોતીને કાઢી લીધો तो છે. मैं तो कहूँ पे मेरी जैसी कहाँ मिलेगी तुमको, हीरोइन लेकर आए. अरुण गोविल अपना जे रामायण ना राम, ये मारा शो ना प्रोड्यूसर હતા ને, भाग्य विधाता. ते मारा हस्बैंड ने कहता था, भावेश यार तू तो मेरी हीरोइन लेकर गया. તમારો કોઈ મનગમતો આર્ટિસ્ટ, કોઈ હીરો, કોઈ એક્ટ્રેસ કે તમને એનું કિરદાર તમારે કરવું જોઈએ કે એમની સાથે તમારે કામ કરવું છે? હા એવા તો ઘણા છે, બટ આઈ વિલ સે સ્પેશિયલી ઇરફાન ખાન, બીકોઝ ઇરફાન ખાન મેટ મી ઓન ધ સેટ ઓફ મસ્ત. એ રામુજીને મળવા આવ્યા હતા ત્યારે, એન્ડ મેં એમને ખાલી આમ કરીને જોયા અને કીધું ઇરફાનજી આપ. અને હું એમની ફેન હતી, કેમ કે નાનપણથી એમના શોઝ મેં ઘણા જોયા था, टीवी शो चंद्रकांता एंड ऑल. तो इरफान जी का वो पहला डे था रामू जी से मिलने का, इंटरेक्शन का. तो ये मैंने बधु पूछता था कैसे है रामू जी, शीतल कैसे क्या है. तो हमारा अच्छा खासा ऐसे ही 1-on-1 10-15 मिनट बहुत चर्चा हुआ, और जाते जाते उन्होंने कहा था शीतल अगर रहा तो हम एक बार काम जरूर करेंगे. तो वो ये अंदर रही गયું છે કે એમની સાથે મેં કોઈ દિવસ કામ નથી કર્યું. યસ, ઇરફાનજી વોટ એન એક્ટર, યસ, વોટ એન્ડ હ્યુમન બીંગ. યા, લવલી હ્યુમન કે એના માટે હું કહું છું કે મારી વાતો થઈ ગઈ પછી હું તો મારા સેટ પર જતી રહી કામ કરવા માટે, અને એ મીટિંગ માટે રામુજી પાસે જતા રહ્યા. અને જ્યારે હું મારા મેકઅપ રૂમમાં ગઈ, स्पेशली ही केम टू मीट मी. सो वो एक्टर के साथ बहुत अच्छे इंसान भी थे. એ તો છે, બીકોઝ હી સાચે બહુ જ સારા માણસ Yes. હતા, બહુ જ સારા એ મને માણસ. એક રહી ગયું કે એમની સાથે મેં કોઈ દિવસ કામ નથી કર્યું.
શીતલજી, થેન્ક યુ સો મચ કે તમે તમારો અમૂલ્ય સમય અમારી માટે કાઢ્યો છે. અરે આજે તમારી સાથે આટલું બધું વાત કરીને ઇન્ડસ્ટ્રી માટે ઘણું બધું જાણવા મળ્યું યસ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી બી કેવી છે, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેવી છે. Yes. તમે પર્સન તમે કેવા છો, તમારા હા. હસબન્ડ, મતલબ તમારી લાઈફ જે આખી કેવી લાગી આમ મસ્ત. ઓ માં બસ और क्या चाहिए लाइफ में સો ફ્રેન્ડ્સ, આ હતું શીતલ મેમ સાથે આપણી વાતચીત હાલચાલ ચાલતા શોર્ટકાસ્ટમાં. તમને બધાને કેવું લાગ્યું? પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, ફેસબુક અને ઇન્સ્ટા ઉપર. શીતલ મેમ, તમે બી થોડુંક વજન આપી દો ને. प्लीज જેટલા પણ મારા ऑडियंस છે, भाग्य विधाता, सुशीला बकुला और हाँ जो भी मुझे देख चुके हैं, सोल्जर, मस्त, कीमत, जो आप लोग मुझे डालते रहते हो ना हमेशा मैसेंजर पे, इंस्टा पे, तो प्लीज हालता चालता को फॉलो करिएगा. ओके, अपनी शीतल के लिए. थैंक यू वेरी मच. થેન્ક યુ સો મચ. મળીએ બહુ જલ્દી. જય માવ્યર. હાલતા ચાલતા